हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 10 વિદ્યાર્થીઓ માટે થોડું ઘણું અઘરું કહી શકાય, પણ એના કરતાં શિક્ષક માટે બહુ જ વધારે અઘરું છે। એ પણ જ્યારે આ રીતે યુટ્યુબ પર અથવા તો ઓનલાઈન ભણાવતા હોય ને ત્યારે ઇટ્સ અ વેરી વેરી ટફેસ્ટ ચેપ્ટર ફોર ધ ટીચર્સ। કેમ? કારણ કે જ્યારે પણ એમાં ફિઝિક્સના પાઠ જ્યારે ભણવાના હોય ત્યારે થોડા ઘણા જો પ્રવૃત્તિ અને પ્રયોગોથી કરીએ ને તો વિદ્યાર્થીઓને સમજવાની મજા આવે। અને જ્યારે ઓનલાઈન કે યુટ્યુબ પર વિડીયો ભણાવતા હોય ત્યારે પ્રવૃત્તિઓની થોડી ઘણી મર્યાદા નડે છે। ઓકે, છતાં પણ હું ટ્રાય કરું છું તમને સમજાવવાનો। તમે પણ થોડું ઘણું એમાં સમજવાનો પ્રયત્ન કરજો। ચલો, તો આપણે સિમ્પલ થોડી ઘણી વસ્તુઓ શીખ્યા છીએ પહેલા વિડીયોમાં। બીજો વિડીયો બનાવીએ છીએ, કેટલો લાંબો થાય ખબર નથી, પણ લંબાઈની બહુ ચિંતા ના કરતા। પાઠમાં બે ઘટનાઓ શીખવાની છે, પરાવર્તન અને વક્રીભવન ખબર પડી ગઈ છે। પ્રકાશનું અથડાઈને પાછા આવવાની ઘટના, બરાબર, એને પ્રકાશનું પરાવર્તન કહેવાય છે। અહીં તમે જે જુઓ છો ને આ કાગળ, એ કાગળ તમને એટલા માટે દેખાય છે કારણ કે અહીંયા પ્રકાશનું પરાવર્તન થાય છે। અહીંથી જે પ્રકાશ આવતો હશે એ અહીંયા કેમેરામાં પડે છે અને તમને અને મને દેખાય છે। દેટ મીન્સ અહીંયા પરાવર્તન થાય છે। એક વસ્તુ મગજમાં ફિક્સ રાખવી, દુનિયાની પ્રત્યેક વસ્તુ એ પ્રકાશનું પરાવર્તન કરે છે, પણ એ પ્રકાશનું પરાવર્તન અમુક વસ્તુઓ વધારે કરે છે, અમુક વસ્તુ ઓછી કરે છે। કોણ વધારે કરે છે? તો જેમ કે મેં આ અરીસો રાખ્યો તો અહીં અરીસાથી તમને પ્રકાશનું પરાવર્તન વધારે જોવા મળે છે। અહીંયા તમને કદાચ ક્યાં ગયું ભાઈ લેમ્પ ક્યાં ગયો ભાઈ? લેમ્પ અરે લેમ્પ કિધર ગયા है, दिखता नहीं इसमें से। મૂળ અહીંયાથી જે પ્રકાશનું પરાવર્તન થાય છે એમાં આ ચળકતી સપાટી છે, એટલે ચળકતી સપાટીમાં પ્રકાશનું પરાવર્તન વધારે થાય છે। ખરબચડી સપાટી છે, ચળકતી નથી, એટલે પરાવર્તન ઓછું થાય છે। ઓકે, પણ પરાવર્તન તો બધા જ પદાર્થો કરે। બીજું છે વક્રીભવન, એના વિશે અત્યારે જોતા નથી। ઓકે, તો આ છે સમતલ અરીસો। ઓકે, અરીસો એટલે એ કાચમાંથી જ બનાવ્યો હોય, પરંતુ કાચ હોય ને એ આર પાર જોઈ શકાય। જેમ કે હું કહું છું તો કે આ છે જે કાચ છે। ઓકે, કાચમાંથી આર પાર જોઈ શકાય છે। તમે અહીંયાથી જોશો તો આ સફેદ કાગળ દેખાય જ છે, અહીંયાથી જોશો તો સફેદ કાગળ દેખાતો નથી। દેટ મીન્સ અરીસો બનાવવા શું કરે છે? તો અરીસો બનાવવા કોઈ એક સપાટી તરફ, બરાબર, આમાં આ સપાટી તરફ સૌથી પહેલાં ચળકતી સપાટી કરે છે અને એના ઉપર રંગ કરી દે છે। અહીંયા સફેદ રંગ દેખાતો હશે તમને, અહીંયા સફેદ રંગ દેખાતો હશે જે અપારદર્શક છે, બરાબર, અને ચળકતી સપાટી ક્યાં હશે? એ રંગની નીચેની ભાગમાં, જે તમને અહીંયાથી દેખાશે। તમે જે આ અંદરની તરફ દેખો ને સિલ્વર કલરની, એ ચળકતી સપાટી છે જેમાં આપણું પ્રતિબિંબ દેખાય છે। તો એક વસ્તુ ક્લિયર રાખવી, ઓકે, આ ચળકતી સપાટી અને આ અપારદર્શક રંગ કરેલી સપાટી, અપારદર્શક સપાટી, તેમાંથી જોઈ શકાતું નથી। આમાં જોઈ શકાય છે પણ એમાં પ્રતિબિંબ રચાય છે કારણ કે ચળકતી સપાટી છે। ક્લિયર થઈ ગયું? ઓકે, તો અરીસામાં જ્યારે તમારે જોવું હશે, બે સપાટી હશે, એક ચળકતી સપાટીને બીજું કહેવાય છે પરાવર્તક સપાટી। ઓકે, તો આ છે પરાવર્તક સપાટી અને આ છે અપરાવર્તક। દેટ મીન્સ અહીંયાથી પરાવર્તન નહીં થાય એવું સમજવાનું છે। થોડું ઘણું થાય પણ આપણે એવું સમજીશું કે નથી થતું, અને અહીંયાથી સંપૂર્ણ પ્રકાશનું પરાવર્તન થશે। ક્લિયર? તો હવે તમારે ધારો કે આમાં મોઢું જોવું હોય તો કઈ બાજુ તમે ઊભા રહેશો? આ સાઈડ ઊભા રહેશો કે આ સાઈડ ઊભા રહેશો? પહેલાં તો એ ખબર પડવી જોઈએ। ઓકે, જો કે ખબર તો પડે છે, પરંતુ અહીંયા સમજવાનું છે। જેમ કે આ રબર છે, ઓકે, રબરનું મારે પ્રતિબિંબ દેખવું હોય તો તમે રબરને આ સાઈડ રાખશો કે અરીસો આ રીતે છે, તમને ખ્યાલ આવે એટલા માટે, કે રબરને આ સાઈડ રાખશો। શું આ સાઈડ હશે તો એમાં પ્રતિબિંબ દેખાશે? તો ના। ઓકે, કારણ કે આ અપારદર્શક સપાટી છે, ઓકે, રંગ કરેલી સપાટી છે, અને આ જ અરીસાને આ અહીંયા રબર રાખશો તો તમને એમાં એનું પ્રતિબિંબ જોવા મળશે। ઓકે, તો
આ જે ભાગ થયો એ અરીસાની આગળ અને આ જે ભાગ થયો એ અરીસાની પાછળ. આટલું ક્લિયર થઈ જવું જોઈએ. અરીસાની આગળ અને અરીસાની પાછળ. ક્લિયર? તો કોઈ પણ વસ્તુને અરીસાની આગળ રાખીશું. અરીસાની આગળ દેટ મીન્સ જે ચકચકિત સપાટી છે, ચળકતી સપાટી છે એની આગળ, ત્યારે તમને એનું પ્રતિબિંબ દેખાશે. અહીંયા તમને પ્રતિબિંબ દેખાય છે. હવે એ પ્રતિબિંબની કંઈક લાક્ષણિકતાઓ હશે. તો વસ્તુ જેવડી હશે એવડું જ પ્રતિબિંબ દેખાશે. એનાથી મોટું પણ નહીં થાય, નાનું પણ નહીં થાય. પછી અરીસાથી જેટલું અંતર હશે, આ ધારો કે 3 સેન્ટીમીટર છે, તો પ્રતિબિંબ પણ અંદર અહીંયાથી 3 સેન્ટીમીટર અંદર હશે. પછી બીજું, આ વસ્તુ છે, અંદર દેખાય પ્રતિબિંબ છે. પ્રતિબિંબ આભાસી છે, એને પકડી શકાતું નથી, એને પડદા ઉપર ઝીલી શકાતું નથી. આ ચત્તુ છે, તો આ પણ ચત્તુ છે, બરાબર, સીધું છે, દેટ મીન્સ ચત્તુ. અહીંયા તમે જોશો તો આ કંઈક આવો યુ આકાર જેવો દેખાય છે, તો તમને ત્યાં દેખાશે. પણ ડાબી જમણી ઉલટાયેલું હોય એ આપણે શીખી ગયા હતા. ડાબી જમણી ઉલટાયેલું. ઓકે, તો ચત્તુ હોય, પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ હોય. પછી બીજું આભાસી હોય, વસ્તુના જેવડું હોય, જે અંતર અરીસાથી અંતર જેટલું હોય એટલું જ અંતર પ્રતિબિંબનું હોય. અને પ્રતિબિંબ ક્યાં જ રચાય? તો અરીસાની પાછળના ભાગમાં. તમે અહીંયા જોશો ને તો આ પ્રતિબિંબ ક્યાં છે? અંદર અંદર અંદર. ધેટ મીન્સ ક્યાં? અહીંયા તો અડી જઈએ તો અરીસાની પાછળ. તો આ ખબર પડવી જોઈએ. હવે એને દર્શાવો કેવી રીતે એ શીખીએ છીએ. કયો અરીસો છે? સમતલ અરીસો છે. કેવો છે? સમતલ, ફ્લેટ. તો આ રહ્યો સમતલ અરીસો. સમતલ અરીસાને મારે ધારો કે હું આ રીતે મૂકું તો અહીંયા દર્શાવીશ કેવી રીતે? ધ્યાન રાખજો, ચળકતી સપાટી કઈ બાજુ છે. તો મારે એને દર્શાવવું હોય તો હું એને, બરાબર, આ મારો અરીસો છે આ રીતે, અને એની જે રંગ કરેલી સપાટી છે, ધ્યાન રાખજો, રંગ કરેલી, જેમાં આપણું મોઢું નહીં દેખાય, તો એને હું આ રીતે દર્શાવી દઈશ. ક્લિયર? તો આ જે એને ડેશ કર્યા છે, લીટા કર્યા છે, એ સમજવું કઈ સપાટી છે? રંગ કરેલ સપાટી અથવા તો અપરાવર્તક સપાટી. અપરાવર્તક સપાટી, ત્યાંથી પ્રકાશનું પરાવર્તન નહીં થાય. અને જે આગળની સપાટી છે એ કઈ છે? ચળકતી સપાટી. બરાબર, ચળકતી, અથવા તો એને વિજ્ઞાનની ભાષામાં કહીશું તો પરાવર્તક સપાટી. આટલું ક્લિયર રહેવું જોઈએ. ઓકે, તો જે ડેશ મારે છે દેટ મીન્સ અહીંયા ઊભા રહીશું આપણે તો મોઢું નહીં દેખાય. રબર અહીંયા મૂકીશ તો એનું પ્રતિબિંબ નહીં દેખાય, પણ રબર અહીંયા મૂકીશ તો એનું પ્રતિબિંબ દેખાશે. એ ક્લિયર કટ થવું જોઈએ. ઓકે, તો કોઈ પણ અરીસામાં બે સપાટી હશે, એક પરાવર્તક, એક અપરાવર્તક, ચળકતી અને રંગ કરેલી. ક્લિયર? તો ચળકતી સપાટી જે બાજુ હશે એ બાજુ વસ્તુને મૂકીએ તો એ વસ્તુનું પ્રતિબિંબ દેખાશે. જ્યાં લીટા મારેલા હોય કેવી હશે? અપરાવર્તક અને રંગ કરેલી. હવે ધારો કે અહીંયા એક હું આ ધારો કે એક અક્ષ છે. અક્ષ એટલે એક, સમજો એક સીધી સપાટી દોરી છે. અહીંયા કોઈક એક છગનભાઈ ઊભા રહેશે, બરાબર. તો આનું પ્રતિબિંબ, આ છગનભાઈનું, એ ક્યાં છે? આગળ કે પાછળ અરીસાની? તો ખબર પડવી જોઈએ કે ભાઈ અરીસાની આગળ. ઓકે, અને આ કયો ભાગ થશે? તો અરીસાનો પાછળ. એટલે મૂળ આ જે લીટા કર્યા હોય ને એ અરીસાનો પાછળનો ભાગ, એના સિવાયનો કયો ભાગ? આગળનો. ઓકે, આમનું પ્રતિબિંબ રચાશે. તો આ જેટલા સાઈઝના હશે એટલા જ સાઈઝના, જેટલા અંતરે હશે એટલા જ અંતરે. ઓકે, તો આ રીતે એનું પ્રતિબિંબ રચાશે. આ છે એનું પ્રતિબિંબ. ઓકે, સાઈઝ જેટલી હશે એવડી, જેટલું અંતર આગળ હશે એટલું અંતર પાછળ. ચત્તુ તો ચત્તુ જ, ડાબી જમણી ઉલટાયેલું, અને આભાસી. કેવું પ્રતિબિંબ? આભાસી. ઓકે, તો આ પ્રતિબિંબ છે અને આ પોતે છગનભાઈ પોતે છે. તો આ હતું સમતલ અરીસામાં પ્રતિબિંબ. હવે આપણે જોવાનું છે ગોલીય અરીસા. ગોલીય અરીસા એટલે ગોળ હશે એમ. તો ગોળ તો હશે પણ એકચ્યુઅલી પોલા ગોળામાંથી બનાવેલા હશે. પોલા ગોળા એટલે કંઈક સમજો કે આ મારી પાસે એક દડો છે. ઓકે, આ દડાને સપાટી છે આ ઉપરની સપાટી અને બીજી એક અંદરની હશે. જો હું એને કાપું તો આ એક પોલો ગોળો છે અને મેં એને કાપી દીધો છે.
ઓકે, તો અહીં જે તમને ભાગ દેખાય છે એમાં બે સપાટી છે, એક આ ઉપરની સપાટી અને અંદરની સપાટી ક્લિયર થવું જોઈએ. ઓકે, ઉપરની સપાટી, અંદરની સપાટી. તો જે આ મેં ટુકડો કાપ્યો છે ને, આને હું ગોલી અરીસા તરીકે લઈ શકું. અત્યારે અરીસો નથી કારણ કે એના ઉપર કોઈ પણ ચળકતી સપાટી નથી. બરાબર, કંઈક આપણે આવી સ્કીમ કરવી પડશે, ચળકતી સપાટી અને પછી રંગ કરવો પડશે. તો આ છે ગોલી અરીસા. ઓકે, દેટ મીન્સ એની સપાટી વક્રાકાર છે, વળેલી છે, કાં તો અંદરથી વળેલી હોય, બહારથી વળેલી હોય, વક્ર સપાટી ધરાવતા. એમાં બે છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા. હવે આને અરીસો બનાવવો હોય તો શું કરવું? તો ફરીથી જો આની અંદરની સપાટી હું ચળકતી બનાવી દઉં, ખ્યાલ આવે છે ને, ચળકતી પરાવર્તક, તો આ થશે અંતર્ગોળ. અને આ જ વસ્તુમાં હું આ બહારની સપાટીને ચળકતી બનાવી દઉં તો બહિર્ગોળ થશે. ઇટ્સ વેરી વેરી સિમ્પલ. શેમાંથી બનાવે છે? પોલા ગોળામાંથી. ખ્યાલ આવે છે ને, આ રીતે પોલા ગોળામાંથી. હવે અંતર્ગોળને મારે દર્શાવવું હોય તો થોડોક એને હું વળેલો બતાવીશ. બરાબર, આ સમજો કે મેં આ અરીસાને આ રીતે બતાવ્યો છે, આ અંદરની વળેલી અને આ બહારથી ઉપસેલી. બરાબર, તો આમાં ખાસ અંતર્ગોળ અરીસો એટલે ચળકતી સપાટી ક્યાં બતાવવાની? અંદરની. તો આ બાજુ છે ચળકતી સપાટી અથવા તો પરાવર્તક સપાટી, અને ઉપર છે રંગ કરેલી અપરાવર્તક સપાટી. તો રંગ કરવો હોય દેટ મીન્સ આવા લીટા બતાવી દેવાના. ખબર પડે છે? તો આ કયો થયો? અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો એટલે શું? તો આ જ વસ્તુ ઉપર બહાર ચળકતી કર દો, અંદર રંગ કર દો, બહાર ચળકતી એટલે એ બહિર્ગોળ થશે. તો એને હું જસ્ટ આ રીતે બતાવું છું. ઓકે, તો ચળકતી સપાટી ક્યાં? તો આ બાજુ ભાઈ ચળકતી સપાટી. બરાબર, જે ઉપસેલો ભાગ. અને રંગ ક્યાં કરવાનો? તો અંદરની તરફ રંગ. તો એ છે અપરાવર્તક સપાટી. અપરાવર્તક સપાટી. ટૂંકમાં સાદી રીતે જો તમારે અહીંયા સમજવું હોય તો અંતર્ગોળ અરીસો એટલે શું? તમારે અ કરવાનો. શું કરવાનું? અ કરીએ ને, આમ અ એટલે આવું થશે. તો આ અ જેવો દેખાય છે, આમ અ થી સ્ટાર્ટ થાય એવો. અને આ બાજુ જમણી બાજુ લીટા કરી દેવાના. એટલે આ અંદરની તરફ ચળકતી સપાટી. બહિર્ગોળ બતાવવો હોય તો બ જેવું કરવાનું. આ બ આ રીતે આવે ને, અને આ બાજુ હંમેશા જમણી બાજુ આ લીટા કરવાના, અપરાવર્તક સપાટી. હજી થોડુંક જો આમાં સમજવું હોય તો આ પણ અંતર્ગોળ છે, અને સાથે સાથે હું કહું તો આ પણ અંતર્ગોળ છે. ધારો કે મેં આમ બતાવ્યું, બરાબર, તો આમાં આ અંદરની સપાટી થઈ, આ બહારની સપાટી થઈ. ઓકે, તો જો હું આમ બતાવીશ ને તો આ પણ અંતર્ગોળ જ અરીસો છે. ધ્યાન રાખજો, અંદરની સપાટી ચળકતી છે, અને આ વસ્તુને હું આમ બતાવીશ તો આ પણ બહિર્ગોળ જ છે. ખાસ ધ્યાન રાખજો. પણ આપણે હંમેશા આપણા જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે જે પણ આધારિત એની આકૃતિઓ છે, તો એમાં આ જ આકૃતિનો ઉપયોગ કરીશું. ઓકે, આનો ઉપયોગ નહીં કરીએ. ફરીથી આ પણ અંતર્ગોળ છે. જુઓ, આ અંદરની સપાટી ચળકતી છે, આ બહિર્ગોળ છે અરીસો, કારણ કે આ જે બહારની સપાટી છે એ ચળકતી છે. ફરીથી અંદર બહાર એટલે જુઓ, ધારો કે આ આપણો આમાંથી અરીસો બનાવવો છે, આ એની બહારની સપાટી થશે, આ એની અંદરની સપાટી થશે. ઓકે, આ ઉપસેલી સપાટી એ બહારની અને અંદરની જે વક્રાકાર હોય એ અંદરની. સિમ્પલ છે. ઓકે, તો આ જ આકૃતિનો ઉપયોગ કરીશું. આ આકૃતિનો ઉપયોગ નહીં કરીએ. આ પણ બંને અંતર્ગોળ છે, આ પણ બંને બહિર્ગોળ છે. ઓકે, ધેટ મીન્સ એટલું ખબર પડવી જોઈએ કે જ્યાં લીટા માર્યા છે એ અપરાવર્તક છે, રંગ કરેલો છે. ઓકે, જરા એને સમજી લઈએ. તો આ મારી પાસે જે છે એ ગોલી અરીસા છે. તમને એવું લાગશે કે ભાઈ આ ગોળ છે એટલે નો 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 નો, આ જેમ હું આ બતાવતો હતો ને એ રીતના છે, પણ આનો જે વળાંક છે ને બહુ જ ઓછો છે. તો આ છે બહિર્ગોળ અરીસો. બરાબર, બહિર્ગોળ અરીસો આ રીતે છે. ધ્યાન રાખજો. દેટ મીન્સ આ રંગ કરેલી સપાટી
અને ચળકતી સપાટી આ બાજુ. ક્લિયર? તો આને અહીંયા મૂકું છું. આ છે અંતર્ગોળ, બરાબર. તો એ પણ આ રીતે મેં મૂકેલો છે, દર્શાવ્યો છે અહીંયા જે આકૃતિમાં આ રીતે છે. આ રંગ કરેલી સપાટી આ છે અને આ ચળકતી સપાટી આ છે. ક્લિયર? ઓકે. તો હંમેશા અરીસાને આપણે આ રીતે રાખીશું. વસ્તુ કઈ બાજુ રાખીશું? ડાબી બાજુ. ડાબી બાજુ રાખીશું તો જ દેખાશે. આમાં પણ આ રીતે રાખીશું, ડાબી બાજુ મૂકીશું તો જ દેખાશે. ક્લિયર? ચલો. અને જો આ રીતે બતાવવા હોય તો મારે અરીસાને આ રીતે ના બતાવાય, હું આ રીતે બતાવી શકું. ક્લિયર? આ જે લીટા માર્યા છે દેટ મીન્સ રંગ કરેલા. ચલો, હવે કદાચ ખબર પડી હશે. હવે થોડાક એના શબ્દોને સમજવાના છે. આમાં પ્રતિબિંબ કેવું દેખાશે અત્યારે વાત નથી કરવી. ચલો, અંતર્ગોળ અને બહિર્ગોળ મારે બનાવવા છે. તો આ એક ગોળો બતાવ્યો છે, નોટ અ વર્તુળ. વર્તુળ નથી, સમજો કે આ એક પોલો ગોળો છે, બરાબર. પોલા ગોળાનું વચ્ચે એક કેન્દ્ર હશે. કેન્દ્રને આપણે સી વડે દર્શાવીએ છીએ, તો અહીંયા સી વડે દર્શાવીએ. પછી કંઈક આની ત્રિજ્યા હશે, આ બતાવું છું. તો આ હશે ત્રિજ્યા, બરાબર. કેન્દ્રથી આ જે ગોળાના બિંદુ સુધી વચ્ચેનું અંતર, ત્રિજ્યા આર. અહીંયાથી પણ કંઈક બતાવી દઉં છું. ત્રિજ્યા અહીંયા કેપિટલ આર બતાવીશું. સી એટલે એનું વક્રતા કેન્દ્ર છે. શબ્દો પછી લખું છું. હવે આ જે પોલો ગોળો છે એને હું કાપી દઉં છું. તો ધારો કે હું અહીંયાથી એને કાપું છું. ખ્યાલ આવે છે? આ જે ભાગ રહ્યો એ અને ડાર્ક કરીએ છીએ આપણે, હાઈલાઇટ. હવે આ અરીસામાં આ કાપેલો ભાગ આને જવા દો હવે, બરાબર. તો આ એક અરીસા તરીકે મારે બનાવવો હોય તો શું કરીશ? તો હું આ બાજુ એને રંગ કરી કાઢીશ અને ચળકતી સપાટી મને ક્યાં દેખાશે? અંદરની તરફ, એટલે અંતર્ગોળ અરીસો. તો આ જે છે અહીંયા લખું છું ચળકતી સપાટી અથવા તો પરાવર્તક, અને આ જે છે અપરાવર્તક સપાટી. તો આ થયો અંતર્ગોળ અરીસો. અને બહિર્ગોળ બનાવવો હોય મારે તો હું આ જે પોલો ગોળો હતો એને કાપું છું. ओके, ओ शिट, ये साइड से नहीं काटने का था, सॉरी, ये साइड से काटने का था. અહીંયા પણ બનત જ, પણ આપણે જે સ્ટાન્ડર્ડ જોઈએ છે ને એના માટે હું કાપું છું. ओके, इसको गलत तरीके से काट दिया है. चलो यहाँ से काटेंगे. હવે અહીંયા જુઓ, અંદરની સપાટી આ થશે અને બહારની સપાટી આ થશે. બહિર્ગોળમાં શું કરવાનું? બહાર ચળકતી રાખવાની. તો રંગ ક્યાં કરવાનો? અંદર કરવાનો. તો આ જે ભાગ હશે ત્યાં રંગ કરી દઈએ છીએ અને આ જે આપણો છે અરીસો. ઓકે, તો આ છે બહિર્ગોળ અરીસો. ક્લિયર થઈ ગયું? બહુ સિમ્પલ વસ્તુ છે. કંઈ ના ખબર પડે તો અંતર્ગોળ એટલે આમ અ જેવું થવું જોઈએ, જમણી બાજુ લીટા, ડાબી બાજુ ચળકતી. બહિર્ગોળ એટલે બ જેવું થવું જોઈએ. આ બ આમ કરીએ ને, બ જેવું. જમણી બાજુ આ રંગ કર્યો અને આ છે ચળકતી. ઓકે, અહીંયાથી ત્રણેક શબ્દો આવડવા જોઈએ. સી એટલે વક્રતા કેન્દ્ર છે. ક્યાં લખીએ? તો અહીંયા જગ્યા નથી, અહીંયા લખી દઉં છું. સી જેને કહેવાય છે વક્રતા કેન્દ્ર. આર એ વક્રતા ત્રિજ્યા. આ બધા શબ્દો છે ને ધ્યાનમાં રાખવાનું છે. વક્રતા ત્રિજ્યા. ઓકે, વ્યાખ્યાઓ એક સમય ના આવડે તો ચાલે. વ્યાખ્યાઓમાં કંઈ નથી. જે પોલો ગોળો હશે એમાંથી જે આ અરીસો બનાવ્યો છે, અરીસાનો ભાગ આટલો જ છે. અરીસો જે પોલા ગોળામાંથી બનાવ્યો છે એ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર, બરાબર. એ બંને હોય. એમાં ત્રિજ્યા એટલે શું? તો જે પોલા ગોળામાંથી આ અરીસો બનાવ્યો હશે એ ગોળાની ત્રિજ્યા એટલે અરીસાની વક્રતા ત્રિજ્યા. અને બીજું આવશે આ સપાટી, એનું પછી આવીએ છીએ. ઓકે, તો આ રીતે ગોળા એના અરીસા બનાવેલા હોય છે. ઓકે, અરીસા ખબર પડવી જોઈએ. આ બે અરીસા છે. ચલો, હવે એની આકૃતિ દર્શાવી છે ને એના ઉપરથી કેટલાક શબ્દો બતાવવા છે. અહીંયા જે મેં કંઈક લીટી દોરી છે, બરાબર, એ છે મુખ્ય અક્ષ.
કેવી રીતે લખું અહીંયા, ચલો લખતો નથી. આ એક મેં રેફરન્સ તરીકે એક લીટી દોરી છે જેને અક્ષ કહેવાય છે. હવે મારે અહીંયા અંતરગોળ દોરવો છે અને આ બાજુ બહિર્ગોળ દોરવો છે. તો હું શું કરું, તો સૌથી પહેલાં આ રીતે આપણે લઈશું પરિકર 6 સેન્ટીમીટરનું લઈ લઈશું, કે વધારે પડશે 6 સેમીનું, જરા જોઈ લઉં હું. 6 સેમીનું ચાલશે અને આમાં પણ 6 સેમીનું ચાલશે. ઓકે, તો 6 સેમીએ હું અહીંયા એક ડોટ કરું છું, બરાબર. અને અહીંયા 6 સેમીએ હું આ જે બતાવ્યો છે ને એ અરીસો છે મારો. ક્લિયર? નહીં દિખ રહા? અબ દિખેગા. બીજું અહીંયાથી 6 સેમીએ બતાવી દઉં છું. ઓકે, પહેલાં આનું પતાવી દઈએ. ઓકે, તો આ જે પરિકરની આ જે અણીનો ભાગ હતો એ કેન્દ્ર છે, ત્યાંથી આ જે ગોળો દોરીએ ને એ ગોળો નથી દોર્યો, જસ્ટ આટલો અરીસાનો ભાગ દોર્યો છે. તો આ મારું સી થશે, ધ્યાન રાખજો, કેન્દ્ર. પછી આ જે અરીસો દોર્યો છે એને અંતરગોળ બનાવવું હોય એટલે આ અંદરની સપાટી થઈ. આ જે ગોળો દોરીશ ને એની અંદરની સપાટી અને આ બહારની. તો અંદરની સપાટી ચળકતી રાખવાની અને બહાર આ રીતે રંગ કરી દેવાનો. તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ અરીસામાં મોઢું જોવું હોય અથવા તો કોઈ વસ્તુનું પ્રતિબિંબ, તો વસ્તુને ક્યાં રાખશો? અહીંયા રાખશો કે અહીંયા રાખશો? તો અહીંયા. અહીંયા તો દેખાય નહીં, આ રંગ છે, બરાબર, ચળકતી સપાટી અંદર છે. તો ક્લિયર? આ જે અરીસો ભાગ દોર્યો છે એનું અહીંયા મધ્ય બિંદુ એને પી વડે દર્શાવાય છે. પી ને ધ્રુવ કહેવાય છે, જે અહીંયા લખું છું. પી છે એ ધ્રુવ. ધ્રુવ એટલે જે અરીસાની સપાટી હશે, અરીસાની સપાટી એનું મધ્ય બિંદુ, અરીસાની સપાટીનું મધ્ય બિંદુ. સી થી પી સુધીનું અંતર, સી થી પી સુધીનું અંતર એ તમે જોશો તો અહીંયાથી આ જે આપણે ગોળો રચીએ છીએ તો આ ગોળાની શું કહેવાય આટલી? તો ત્રિજ્યા કહેવાય, ખબર પડવી જોઈએ, બરાબર. તો વક્રતા ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યા, જેને હું અહીંયા દર્શાવું છું સીપી. સીપી કેમ સીપી બતાવ્યું? સી થી પી સુધીનું અંતર, જેને કેપિટલ આર વડે દર્શાવીએ છીએ. હવે શું કરવું છે? ઓકે, તો આ જે મેં 6 સેમી લીધું હતું, બરાબર, 6 સેમી તમારે પણ આ રીતે આકૃતિ દોરવાનું, 6 સેમી રૂટ લેવાનું છે. 6 સેમીથી જે અડધું થશે 3 સેમીએ, ખાસ ધ્યાન રાખજો, 3 સેમી. 3 સેમીએ કેપિટલ એફ બતાવીશું, કેપિટલ એફ, જેને મુખ્ય કેન્દ્ર કહેવાય છે. અહીંયા લખું છું કેપિટલ એફ, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો અહીંયાથી જ્યારે અરીસા ઉપર કોઈ વસ્તુ મૂકી હશે અથવા તો પ્રકાશના કિરણો આવતા હશે, બરાબર, તો એ કોઈક જગ્યાએ કેન્દ્રિત થશે આના દ્વારા. તો એને હું દર્શાવું છું, પેન્સિલથી જ દર્શાવીએ. ધારો કે આ એક સમાંતર આવે છે, હવે આ કોને સમાંતર આવે છે? તો આ જે મુખ્ય અક્ષ દોરી છે એને, બરાબર. આ જે લીટી છે ને એ મુખ્ય અક્ષ છે, બ્લેક લીટી આપણી સી અને પી માંથી પસાર થતી અથવા તો એફ માંથી પસાર થતી જે મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને આ રીતે સમાંતર પ્રકાશના કિરણો આવે છે. હવે શું કરશે? આ જે સપાટી હશે એને અથડાશે, અથડાઈને પરાવર્તન થશે. તો એ જે પરાવર્તન થશે એ શેમાંથી પસાર થશે? એફ માંથી. શેમાંથી પસાર થશે? એફ માંથી. ઓ સોરી, ફરીથી ખબર પડવી જોઈએ. જે પ્રકાશના કિરણો હતા, બરાબર, વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો, તો વસ્તુ આપણે આ બાજુ મૂકી હશે, તો અહીંયા લખી દઉં છું, આ વસ્તુ તરફથી આવતા પ્રકાશના સમાંતર
કિરણો કોને સમાંતર? મુખ્ય અક્ષને સમાંતર. એ શું કરશે? સપાટીને અથડાઈને પરાવર્તન પામશે અને શેમાંથી પસાર થશે? એફમાંથી. હા, એફમાંથી પસાર થઈને આગળ જશે. ઓકે, તો આ ખબર પડવી જોઈએ. તો મુખ્ય કેન્દ્ર ફરીથી જાણજો, મુખ્ય કેન્દ્ર ઉપર એફ ઉપર ભેગા થાય છે. હું તમને અહીંયા બતાવું તો આ મારી પાસે આ જે છે અંતર્ગોળ અરીસો છે અને આને મેં જસ્ટ આ રીતે રાખ્યો છે. બરાબર, આ રંગ કરેલી એટલે આ લીટા કર્યા અને આ ચળકતી સપાટી અહીંયા. હવે જો અહીંયાથી પ્રકાશ આવતો હશે તો અહીંયા એફ જગ્યાએ ભેગો થશે. એ હું તમને બતાવું છું. એક મિનિટ. શું દેખાય છે? ઓકે, અહીંયા બલ્બ ચાલુ છે એટલા માટે તમને બલ્બનું અહીંયા ઓકે અહીંયા બલ્બનું તમને નિશાન દેખાતું હશે એકદમ વ્હાઇટ કલરનું. ઓકે, અરીસો અહીંયા છે. થોડુંક આમાં શક્ય નથી બતાવવું. इधर कहीं दिखेगा. नो 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 नॉट अ पॉसिबल. ऐसे ही होगा. समझो આ પડદો છે બરાબર, અને હું આ અરીસાને રાખું છું તો કદાચ બહારનું ચિત્ર પણ જો દેખાય તો ઓકે. તો આ જે દેખાય છે બરાબર એ બલ્બનું પ્રતિબિંબ. આ આપણું મુખ્ય કેન્દ્ર થશે. આ જે છે ને એ તમને અહીંયા બહાર ઝાડ પણ દેખાશે. જે બહાર છે ને ઝાડ, એ ઝાડના પ્રકાશના કિરણો અહીંયા આવે છે, અહીંયા અથડાઈને પડે છે આ પડદા ઉપર. તો અહીંયાથી તમે બહુ અઘરું છે ભાઈ. હું અહીંયા જોઉં તો ચલો ખેર, તમને જો થોડું દેખાતું હોય તો ઓકે. તો બહાર જે એક ઝાડ છે એનું પ્રતિબિંબ તમને અહીંયા દેખાતું હશે. આ જે વચ્ચે દેખાય એ ચંદ્ર નથી, પરંતુ જે લાઇટ ચાલુ છે એનું અહીંયા પ્રતિબિંબ દેખાય છે. તો આ જે છે ને એ મુખ્ય કેન્દ્ર છે. ઓકે, એના વચ્ચેનું જે અંતર છે એ કેન્દ્ર લંબાઈ છે. આ મારે જસ્ટ દર્શાવું તો અહીંયા હું જો બહુ વધારે નજીક લાવીશ તો તમને પ્રતિબિંબ નહીં દેખાય, બહુ દૂર લઈ જઈશ તો પણ નહીં દેખાય. એક ચોક્કસ અંતરે દેખાશે, ચોક્કસ અંતરે ભેગા થશે. ચલો, આમાં ટાઈમ બગાડતો નથી આપણે. તો આ જે વસ્તુ હતું ને કે ચોક્કસ અંતરે ભેગા થશે, અને જે અંતરે ભેગા થશે એ અંતર કેન્દ્ર લંબાઈ, અને જે બિંદુએ ભેગા થશે એફ, દેટ મીન્સ મુખ્ય કેન્દ્ર. હવે લંબાઈ કઈ હતી? તો પી થી એફ. પી થી એફ એ છે કેન્દ્ર લંબાઈ. ઓકે, જેને સ્મોલ એફ વડે પણ દર્શાવીએ છીએ, ધ્યાન રાખજો. કેન્દ્ર લંબાઈ કઈ? સ્મોલ એફ. કેપિટલ એફ શું છે? મુખ્ય કેન્દ્ર. આ અંતર છે. જો હું અંતરને અહીં બતાવું ડોટેડમાં, તો આ મારું અંતર છે એ સ્મોલ એફ છે બરાબર. ઓ સોરી. અને સી થી જે અંતર હતું બરાબર, પી થી સી, આ જે અંતર હશે કેપિટલ આર છે. ક્લિયર? આ કેન્દ્ર લંબાઈ જે અહીંયા લખ્યું છે એફ, આ છે વક્રતા ત્રિજ્યા સી થી પી. ખાસ આ શબ્દો ધ્યાનમાં રાખવાના છે. આ શબ્દો જો નહીં આવડે, આ એને શેના વડે દર્શાવે છે ચોક્કસ, આમાં ગમે તે ABCD ના ચાલે. પી જ અહીંયા મુખ્ય, ફરીથી ધ્રુવ, પી એટલે ધ્રુવ, એફ જ્યાં કિરણો બધા ભેગા થશે, મુખ્ય કેન્દ્ર, સી એનું વક્રતા કેન્દ્ર, અંતર કયા છે? 2 છે. પી થી એફ એટલે કેન્દ્ર લંબાઈ, સી થી પી એટલે વક્રતા ત્રિજ્યા. ઓકે, પહેલી વાર જ્યારે જોશો ત્યારે કદાચ થોડુંક નવું અવનવું લાગશે, પણ પછી વાંધો નહીં આવે. ચાલો, આ બધું ચાલે છે અંતર્ગોળ અરીસામાં. અંતર્ગોળ અરીસાના લગભગ હવે પૂરું થઈ ગયું છે. હવે આપણે જોવાનું છે બહિર્ગોળ અરીસામાં. ઓકે, તો બહિર્ગોળ અરીસો પણ કોઈ ગોળામાંથી બનાવ્યો હશે. તો આપણે અહીંયાથી ગોળો દોરીએ છીએ. આ એનું કેન્દ્ર છે અને આ 6 સેમીનું આપણે દોરીએ છીએ. ઓકે,
કોકને થશે કે આ અરીસો કેટલો લંબાઈનો દોરવો, તો તમારી ઈચ્છા અનુસાર પણ રાખવાનું. આ જે લીટી દોરીએ ને મુખ્ય અક્ષ, એનાથી જેટલું ઉપર હોય એટલું બને ત્યાં સુધી આશરે નીચે લેવાનું. હવે મારે આને બહિર્ગોળ બનાવવું હોય, ઓકે, પહેલાં આને હું બતાવી દઉં છું. આ જ્યાં રાખ્યું હતું ત્યાં સી છે, ઓકે. આ જે અરીસાનું અહીંયા મુખ્ય વચ્ચેનું બિંદુ છે એ પી છે, દેટ મીન્સ ધ્રુવ, વક્રતા કેન્દ્ર, આ છે વક્રતા ત્રિજ્યા. આને મારે બહિર્ગોળ બનાવવો હોય તો હું ક્યાં લીટા કરું? આ બાજુ કરું કે આ બાજુ કરું? બહિર્ગોળ એટલે બહારની સપાટી ચળકતી, બરાબર. બહારની આ જે ગોળો બનશે આ ગોળાની અંદરની થશે, તો બહારની કઈ થશે? આ બાજુ થશે. આ ચળકતી રાખો અને અહીંયા રંગ કરી દો. ચલો રંગ કરી દઈએ. ખબર નહીં હવે ખબર પડે છે કે નહીં પડતી પબ્લિકના, પણ હું મારો પ્રયત્ન કરું છું. બાકી डांट वरी खबर ना पड़े तो एक बे बार જોવું અને એના ઉપર થોડોક अभ्यास करवो. ओके, तो ये अपना बहिर्गोल हुआ. कैसे होगा तो बताता हूँ. ऐसे, ये ऐसे रखा है, ओके. ये रंग करेली आ बाजू અને આ છે આ. તમને લાગશે ઓ સાહેબ આ તો કંઈ વળેલી તો છે નહીં, પણ એનો વળાંક બહુ જ ઓછો છે, ઓકે. તમને જોવા મળશે કદાચ, તમે આમાં જોશો તો આ બહિર્ગોળમાં અહીંયા સરસ તમારું મોઢું, મારું મોઢું દેખાશે, આ દેખાશે, અને આમાં ફરક શું છે ચલો છેલ્લે હું બતાવું છું, બરાબર. વચ્ચે વચ્ચે આમાં ડિસ્ટર્બ નથી કરવું. તો આ રીતે રાખેલો છે, ક્લિયર છે. હવે તમારે વસ્તુ જે મૂકશો એ કઈ બાજુ હશે? તો આ બાજુ હશે. આ અરીસાનો પાછળનો ભાગ, આ અરીસાનો આગળનો ભાગ, ધ્યાન રાખજો. અને આ જે અંતરગોળ મૂક્યો હતો એ પણ કંઈક આવી જ રીતે હતો, બરાબર. આ અંતરગોળ, આ અરીસાનો પાછળનો ભાગ, આ અરીસાનો આગળનો ભાગ, ઓકે. જો આને અહીંયા રાખીએ છીએ આપણે, તો આ રીતે રાખ્યો છે અરીસાનો. હવે આમાં બંનેમાં જોશો ને તો ખાસ જાણવા જેવું છે, બરાબર. તો આમાં વક્રતા કેન્દ્ર ક્યાં હતું? તો અરીસાની આગળના ભાગમાં. અને આમાં ક્યાં છે? તો આ રીતે છે, અરીસાની પાછળના ભાગમાં. ખ્યાલ આવ્યું? હવે આ બધું અરીસાની પાછળના ભાગમાં મળશે. આમાં ક્યાં મળતું હતું? અરીસાની આગળના. અહીંયા જે પ્રતિબિંબ મળ્યું ને એ અરીસાની આગળના ભાગમાં. આમાં ક્યાં મળશે? અરીસાની પાછળના ભાગમાં. વસ્તુ ક્યાં મૂકીશું? હંમેશા ડાબી બાજુ. આમાં પણ ક્યાં મૂકી હતી? આ ડાબી બાજુથી પ્રકાશના કિરણો આવ્યા છે. આમાં પણ ક્યાંથી આવશે? તો આ બાજુ વસ્તુ મૂકીશું તો જ કંઈક પ્રતિબિંબ દેખાશે ને. આ બાજુથી થોડુંક અહીંયા દેખાશે મોઢું, ઓકે. તો આ બાજુથી પ્રકાશના કિરણો આવશે. એના પહેલાં આપણે કરી દઈએ. તો આ જે 6 સેમી બતાવ્યું છે એની એક્ઝેક્ટ વચ્ચે શું આવશે? एफ આવશે. क्या आएगा? एफ. तो इधर लगते एफ. क्या है एफ? तो आज वस्तु मुख्य केंद्र, ओके. ત્યાં પ્રકાશના કિરણો ભેગા થશે. સી થઈ ગયું વક્રતા કેન્દ્ર, આ થઈ ગયું અંતર કેન્દ્ર લંબાઈ. ફરીથી વસ્તુ ક્યાં મૂકશો? જુઓ આ ક્યાં ગયો આપણો બહિર્ગોળ, આ રહ્યો બહિર્ગોળ, આ રીતે છે, બરાબર. પછી એમ થાય કે આ રીતે ના મુકાય, રવિ મુકાય લાલ, પણ પછી આ રીતે મૂકીશ તો આ લીટા ક્યાં કરવા પડશે? અહીંયા પાછળ કરવા પડશે, ખબર પડે છે ને. પણ પહેલાં પણ કીધું મેં, હંમેશા લીટા ક્યાં હોવા જોઈએ? જમણી બાજુ હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? જમણી. અને ચળકતી સપાટી ક્યાં હોવી જોઈએ? ડાબી બાજુ. તો એસે ચળકતી ડાબી બાજુ અને આ જમણી બાજુ. વસ્તુ હંમેશા ડાબી બાજુ આવશે, પ્રતિબિંબ જ્યાં મળતું હોય ત્યાં આવશે, ઓકે. તો વસ્તુ આ બાજુ હશે તો આ બાજુથી પ્રકાશના કિરણો સમાંતર આવશે. ચલો સમાંતર પ્રકાશના કિરણો દોરીએ છીએ. ત્યાં ગયું. કોને સમાંતર? આ મુખ્ય અક્ષ, આ જે લીટી દેખાય ને દેટ ઇઝ મુખ્ય અક્ષ. ચલો સમાંતર આ બાજુથી આવે છે ભાઈ. થોડાક આગા પાછા થઈ જશે, ડાન્ટ વરી, ઓકે. બસ ઘણા થઈ ગયા આટલા. તો આ સમાંતર આયા મુખ્ય અક્ષને. હવે શું થશે? તો આ અંદર તો જાય નહીં, ખબર પડે છે ને. આ અરીસો ધારો કે આમ છે, નો, ઇટ ઇઝ અંતરગોળ. કहाँ ગયા? બહિર્ગોળ. આ રહ્યા, ઓકે. આ અરીસાના આમ અથડાઈને પાછા આવશે, ओके। और वासला दिखता है तो हाँ थोड़ा कि अंदर कुछ भीगा होता है ऐसा दिखता है। परफेक्ट, ओके, वेरी नाइस। હવે આમાં જોવા જેવું છે, તમે આ અરીસામાંથી એક તો આ તો સીધે સીધી લાઈન દેખાશે, હવે આ લાઈન થોડીક જોશો ને તો થોડીક અંદરની તરફ આમ વળતી હશે, ઉપરની લાઈન વધારે લાગશે વળતી। જો તમને દેખાય તો હું થોડુંક આ રીતે કરું, પણ મારે
અરીસો પાછો એક એવો થઈ ગયો છે ને, ઓકે, તો તમને વળાંક દેખાવું જોઈએ આમ કે ભાઈ મારું આ કિરણ છે ને આમ વળે છે અંદરની તરફ, આ છે ને આમ વળે છે, આ સીધે સીધું આ વળે છે, આ વળે છે, વળીને ક્યાંક બિંદુએ ભેગા થશે. જો મને લાંબુ દોરત તો કદાચ થાત. ચલો અખતરો પછી કરીશું. તો થાય છે શું અહીંયા? તો આ તો ખબર છે કે ભાઈ અરીસાને અથડાઈને ક્યાં જશે? પાછા ફરશે. અરે ખબર પડે છે કે નહીં પડતી? પ્રકાશ શું થશે? અથડાઈને ક્યાં? આ બાજુ ચળકતી સપાટી, અને અથડાઈને ક્યાં જશે? પાછો જશે. હવે જે પાછો જાય છે એ શું થાય છે? તો એ આ રીતે કંઈક અહીંયા કિરણો પાછા ફરે છે, આ બાજુ જશે, આ બાજુ જશે. ઓ સોરી, ये ऐसे नहीं जाएंगे, ऐसे जाएंगे. तो એ કેવી રીતે પાછા જાય છે? આ મારી મિસ્ટેક થઈ ગઈ. તો એ કેવી રીતે અથડાઈને પાછા જાય છે? જે આ મુખ્ય કેન્દ્ર હતું બરાબર, એને લાઈનમાં આ રીતે પાછા જશે. ધ્યાન રાખજો, અથડાઈને મુખ્ય કેન્દ્ર રાખવાનું બરાબર, આ રાખવાનું અહીંયા પોઈન્ટ, અને આ મુખ્ય કેન્દ્ર, અને ત્યાંથી અથડાઈને આ રીતે પાછા જશે આ રીતે. અને શું થશે? અંદર જતો હોય અંદરની તરફ એ ડોટેડ દોરવાના, એવો આભાસ થશે. અહીંયા મળતા હોય એવો આભાસ થશે. ફરીથી બરાબર, આ જે કિરણ આવતું હતું અહીંયાથી, અને અહીંયાથી આ પાછું વળશે બરાબર. કિરણ અંદર તો જઈ ના શકે એટલે આ આભાસી બતાવવાનું ડોટેડ, અને અહીંયાથી પાછું ફરશે. આ જે કિરણ આવતું હતું અહીંયા રાખો અને એફ દર્શાવો. ओ शिट यार, ये कैसी दर्शानी थी कि डॉटेड. ऐसे ओके, ધેટ મીન્સ આ બાજુ તો કોઈ ભેગા નહીં થાય, પણ અહીંયા ભેગા થાય છે. આભાસી પ્રતિબિંબ રચાશે, જેવું સમતલ અરીસામાં રચાય છે. આપણે આમાં જોઈએ ને આપણું મોઢું, આ જે તમને સ્ટેન્ડ દેખાય છે ધેટ ઇઝ આભાસી. ઓકે, તો અહીંયા આભાસ થતું હોય એવું પ્રતિબિંબ મળશે. ક્યાં મળશે? એફ ઉપર. એટલે હંમેશા યાદ રાખવું, પ્રતિબિંબ ક્યાં મળશે? એફ ઉપર. ઓકે, આ પ્રતિબિંબ કેવું હશે? આભાસી. કેમ? અરીસાની પાછળ મળે છે. ક્યાં મળે છે? અરીસાની પાછળ. અહીંયા શું હતું? ક્યાં મળે છે? અરીસાની આગળ. ઓકે, ફરીથી સી વક્રતા કેન્દ્ર અને એફ ક્યાં હશે? અરીસાની પાછળ. આમાં ક્યાં હશે? સી અને એફ અરીસાની આગળ. આમાં પ્રતિબિંબ વાસ્તવિક મળશે. આમાં અત્યારે જે પ્રતિબિંબ મળે છે એ આભાસી મળે છે અરીસાની પાછળ. ઓકે, તો કંઈક આવું બધું છે. અને એક છેલ્લે છે દર્પણ મુખ. કયો શબ્દ છે? દર્પણ મુખ. એક શુદ્ધ શબ્દ છે. દર્પણ એટલે આપણો અરીસો, એને મુખ એટલે મોઢું. તો આ જે અરીસો દેખાય છે એ અરીસાનો આ જે વ્યાસ હશે ને, એ વ્યાસને કહેવાય છે દર્પણ મુખ. ક્લિયર? ઓકે, હવે ફરક શું હતો અંતર્ગોળ અને બહિર્ગોળનો? આ છે બહિર્ગોળ અને આ છે અંતર્ગોળ. તો તમે જોશો તો અહીંયા તમને તરત જ ફરક લાગશે. ઓકે, ચલો આ જે છે ને એ સ્ટેન્ડ છે મારું, આ મોબાઈલ ભરાયેલું, એ તમને અત્યારે પ્રતિબિંબ એક્ઝેક્ટ દેખાતા હશે. આમાં જોશો તો સાઈઝ નાની દેખાય છે, આમાં જોશો તો સાઈઝ મોટી દેખાય છે. આ છે બહિર્ગોળ અને આ છે અંતર્ગોળ. આ ફરક છે. હજી સમતલ અરીસામાં જોઈ લઈએ. સમતલ પણ છે ને, તો સમતલને આ રીતે લઈએ છીએ જરા. જો આ સમતલ અરીસો, તો એમાં શું જેટલું સ્ટેન્ડની સાઈઝ હશે એટલું જ એમાં દેખાશે. આ છે બહિર્ગોળ અને આ છે અંતર્ગોળ. ક્यों નહીં? ઓકે, હવે તમે જોઈ લો આ ત્રણે ત્રણમાં શું ફરક છે. આ જે દેખાય છે બહિર્ગોળમાં દેખાય છે એમાં સાઈઝ જુઓ, સમતલ અરીસામાં સાઈઝ જુઓ, અને આ અંતર્ગોળ અરીસામાં સાઈઝ જુઓ. ઓકે, તો આના ઉપરથી ખબર પડે કે આ બે અરીસા સમતલ નથી, નહીંતર એમાં સાઈઝમાં ડિફરન્સ ના આવે. ઓકે, તો કંઈક આવું બધું છે. અને એ કેવા પ્રતિબિંબ નાના દેખાય, મોટા દેખાય, સીધા દેખાય, ચત્તા દેખાય, ઊંધા દેખાય, આ બધું એની આકૃતિઓ આવશે. ઓકે, સૌથી પહેલાં આપણને આ રીતે દોરતા આવડવું જોઈએ બરાબર. ક્યાં પ્રતિબિંબ પડે છે? સી એફ, એફ ક્યાં હશે, પી ક્યાં હશે,
અને આ શબ્દો ખાસ આવડવા જોઈએ. આની વ્યાખ્યાઓ પણ હશે, બરાબર, એ તમારે જાતે થોડીક લખી देवानी. चलो तो ओके, थैंक यू वेरी मच. बहुत ही बड़ा लंबा वीडियो है, एक ही पेज पढ़े हैं अभी तो हम, एक ही पेज, ओनली एक ही पेज. ओके, खास समझवा जेवुं छे, मजा आवशे, कई चिंता नहीं. खास अपरावर्तक सपाटी, परावर्तक, चळकती, एफ सी पी केवी रीते दोरवानुं ए थोड़ुंक समजी लेजो. प्रेक्टिस वधारे मांगी लेशे. इट इज अ वन टाइप ऑफ मैथमेटिक्स, गणित जेवुं छे आ. ओके, कई गोखवानी वस्तु नहीं. थैंक यू वेरी मच.